સાબરકાંઠા આરટીઓ કર્મચારીઓ આજે અવિરત હડતાળ પર જતા અરજદારો પરત અટવાયા। આરટીઓ કચેરી ખાતે વિવિધ કામ અર્થે આવતા અરજદારો કચેરી ધર્મધક્કા ખાઈ પરત ફર્યા। લાયસન્સ ગાડી નામફેર અને પાસિંગના કામ અર્થે આવેલા અરજદારો પરત ફરવા લાચાર બન્યા। વિવિધ માંગણીઓ સરકારે ન સ્વીકારતા આરટીઓ ઇન્સ્પેક્ટરની હડતાળ। ચાલુ ફરજ પર હાજર રહી આરટીઓ ઇન્સ્પેક્ટરોએ અરજદારને છાસ વિતરણ કરી પરત મોકલ્યા। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે। અધિકારીની માંગણીઓ સરકાર દ્વારા નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ઉચ્ચારી ચીમકી। ગુજરાતના આરટીઓ ઇન્સ્પેક્ટરે સરકાર સામે બાળ ચડાવી હડતાળ પર ઉતરવા અરજદાર લોકો થયા પરેશાન। સાબરકાંઠા આરટીઓ કર્મચારીઓ આજે અવિરત હડતાળ પર જતા અરજદારો પરત અટવાયા। આરટીઓ કચેરી ખાતે વિવિધ કામ અર્થે આવતા અરજદારો કચેરી ધર્મધક્કા ખાઈ પરત ફર્યા। લાયસન્સ ગાડી નામફેર અને પાસિંગના કામ અર્થે આવેલા અરજદારો પરત ફરવા લાચાર બન્યા। વિવિધ માંગણીઓ સરકારે ન સ્વીકારતા આરટીઓ ઇન્સ્પેક્ટરની હડતાળ। ચાલુ ફરજ પર હાજર રહી આરટીઓ ઇન્સ્પેક્ટરોએ અરજદારને છાસ વિતરણ કરી પરત મોકલ્યા। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે। અધિકારીની માંગણીઓ સરકાર દ્વારા નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ઉચ્ચારી ચીમકી। ગુજરાતના આરટીઓ ઇન્સ્પેક્ટરે સરકાર સામે બાળ ચડાવી હડતાળ પર ઉતરવા અરજદાર લોકો થયા પરેશાન। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્પિતા, સાબરકાંઠા। 1 વર્ષ પહેલા આરટીઓના યુનિયન દ્વારા સરકારને વિવિધ 19 માંગણીઓ પ્રવર્તે જાણ કરેલી હતી અને એ વખતે પણ સરકારશ્રી દ્વારા આ બધી માંગણીઓનું સોલ્યુશન કરવા માટે બાંયધરી આપેલી હતી। તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ માંગણીમાં સરકારશ્રી દ્વારા સમાધાન કરેલ ના હોય। અત્યારે આજ રોજ અમે નો લોગિન કરી કોઈ પણ પ્રકારનું કામ નહીં કરી અને કચેરી ખાતે ઉપસ્થિત રહી છાસ વિતરણનો કાર્યક્રમ કરેલ છે અને સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માગણીઓ સમય મર્યાદામાં સુલભરી રીતે એનું નિરાકરણ લાવે। માગણી નહીં સ્વીકારવામાં આવે તો શું કરશો? માગણી ના સ્વીકારવામાં આવે તો અગાઉ જે રીતે સંગઠને નક્કી કર્યું છે એ મુજબ માર્ચીએલ આવતીકાલે અને એ બાદ અવિરત કામથી હરકા રહેવાનું નક્કી કરેલ છે। આરટીઓમાં અમે પ્રાંતિજથી આવીએ છીએ, પછી 20 કિલોમીટર થાય અને ટેસ્ટ ચાલવાનું છે। આ બીજો ત્રીજો ધક્કો થયો। હજુ સુધી ટેસ્ટનું પહેલી વખત આવ્યા ત્યારે સર્વર ડાઉન હતું। આ વખતે કીધું હડતાલ છે, સ્ટ્રાઇક છે, શું કરવાનું? કેટલી વખત ધક્કા ખાવાના? અને આ લાયસન્સ ક્યારે આવે? અને લાયસન્સનું 6 મહિનાનો પીરિયડ બી પૂરો થવા આવ્યો તો પછી હવે લાયસન્સ ક્યારે આવે? બીજી વખત ફોર્મ ભરવાનું, બીજી વખત એ કરવાનું તો પછી એની ફીનું કોણ ભરશે? એટલા માટે આ સ્ટ્રાઇક રદ કરો અને આ જે બધા છોકરાઓનો જે ટેસ્ટ ચાલવાનો છે એનું કંઈક કરો તો ખબર પડે। આવું છું આ એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલો હતો અને અહીંયાના બધા આરટીઓના ઇન્સ્પેક્ટરો બધા અત્યારે હડતાલ ઉપર છે તો અત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ છે તો આગળના કાચા લાયસન્સ પણ અમારા રદ થશે। એટલા માટે પાછા અમને ફરી પૈસા ભરીને અપોઇન્ટમેન્ટ લેવી પડે ને એટલે આ આરટીઓના ઇન્સ્પેક્ટરોને હડતાલ મુક્ત કરો। અહીંયા આરટીઓમાં આવ્યા છે મેમો ભરવા। અહીંયા આરટીઓ ઇન્સ્પેક્ટરની હડતાલ ચાલુ છે। અમે 15-20 કિલોમીટરથી આવીએ છીએ, ભાડું ખર્ચીને 150 રૂપિયા। હવે અહીંયા ક્યારે હડતાલ પૂરી છે કંઈ ખબર નથી। હવે અમારે ફરીથી પણ ભાડું ભરીને અહીં આવવું પડશે।